હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ પ્રિપેરેશન કે યુટ્યુબ ચેનલ. મિત્રો, ગુજરાત હાઈકોર્ટે પ્યુન માટેની જે ભરતી છે તેનું સિલેક્શન લિસ્ટ જે છે, એટલે કે કહી શકાય કે વેઇટિંગ લિસ્ટ છે, બહાર પાડી દીધેલું છે. આપણે લાસ્ટ વિડીયોમાં જેની વાત કરી, ઠીક છે મિત્રો. આ સિલેક્શન લિસ્ટ એટલે કે વેઇટિંગ લિસ્ટમાં 3145 જેટલા ઉમેદવારોને સિલેક્શન લિસ્ટમાં સ્થાન આપવામાં આવ્યું છે, સિલેક્ટ કરવામાં આવ્યા છે, ઠીક છે. તો આ જે 3145 કેન્ડિડેટ છે, સિલેક્ટેડ કેન્ડિડેટ છે, તેમને જે છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવેલા છે. તેમાં તારીખ અને સ્થળ અને જે ટાઈમ ટેબલ છે તે મૂકેલું છે, જેનું આપણે કાલ ચર્ચા કરી, ઠીક છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરવાની છે કે કયા ડોક્યુમેન્ટ અથવા શું ડોક્યુમેન્ટ વેરિફિકેશન સાથે શું ડોક્યુમેન્ટ્સ લઈ જવા જરૂરી છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું. તો વિડીયો અંત સુધી જોવા વિનંતી, અને જો વિડીયો ગમે તો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો, જો તમે આ ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. મિત્રો, આપણે આ વિડીયો ઉપર આજે હાઈકોર્ટ પ્યુનના મેરિટ ઉપર આપણે પ્રિડિક્શન વિડીયો બનાવેલા હતા, ઠીક છે. જે પ્રમાણે આપણે જે છે યુટ્યુબમાં આપણે એક જ ચેનલ છે જે સાચા પડ્યા છીએ, ઠીક છે. આ પ્રિડિક્શન વિડીયોમાં આપણે પ્રિડિક્ટ કર્યું હતું કે 85+ મેરિટ રહેશે અને તે સાચું પડ્યું હતું, ઠીક છે. મિત્રો, તમને જે મારા સબસ્ક્રાઈબર છે, રિયલ સબસ્ક્રાઈબર છે, તેમને અને જે વિડીયો જોવે છે તેમને એક વિનંતી છે કે પ્લીઝ મિત્રો, જો આપણે મોસ્ટ ઓફ તો આપણે મેરિટ વિડીયો બનાવતા હોતા નથી, ઠીક છે, પરંતુ જો બનાવીએ તો થોડી ધીરજ રાખવા વિનંતી. કેમ કે મિત્રો, ઘણીવાર એવું બનતું હોય છે કે મેરિટ વિડીયો જે છે એ આપણા ધાર્યા પ્રમાણે સાચા પડી જતા હોય છે, ઠીક છે, સાચા હોય છે. અને પ્રિડિક્શન ત્યાં સુધી જ પ્રિડિક્શન હોય છે જ્યાં સુધી તે સાચું ના પડે, ઠીક છે. તો મિત્રો, પ્લીઝ ધીરજ રાખવા વિનંતી. અને આપણે વિડીયો બનાવેલા હતા તે પ્રમાણે આપણે એકલા જ સાચા પડ્યા છીએ અને 85+ મેરિટ ગયું છે, જેમાં 3000+ કેન્ડિડેટ્સને સમાવેશ કરવામાં આવેલો છે. આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે શું ધ્યાનમાં રાખવા લાયક બાબતો અને શું ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે શું ડોક્યુમેન્ટ જોશે, ઠીક છે, શું જરૂરી છે, તો એના વિશે આપણે વાત કરીશું. મિત્રો, અહીંયા લખેલું છે એ પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ ક્લિયરલી કે અહીંયા લખેલું છે એ પ્રમાણે જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવે ત્યારે જે છે ઓનલાઈન અરજીની પ્રિન્ટઆઉટ, ઠીક છે, અને જ્યારે તેની ફી રિસિપ્ટની જે કેશ ચલણ કહી શકાય, ફી ભર્યા અંગેનો પુરાવો, ઠીક છે, તે પણ જરૂરી બનશે કે તમે આ જે ભરતી છે તેના માટેની ફી ઓનલાઈન ભરી છે કે નહીં, એનું કેશ ચલણ, ઠીક છે. પછી તેને લગતા જરૂરી અસલ પ્રમાણપત્રો તથા તે પ્રમાણપત્રોની જે પ્રમાણિત કરેલી નકલો છે તેનો એક સેટ, ઠીક છે, જે ક્રમમાં ગોઠવી ઉપસ્થિત રહેવાનું રહેશે. જે પ્રમાણેના આપણે લાસ્ટ વિડીયોમાં વાત કરી તે પ્રમાણે સમય અને સ્થાન પર હાજર રહેવાનું રહેશે. સિલેક્ટેડ કેન્ડિડેટને ત્યાં હાજર રહેવાનું રહેશે. આગળ વાત કરીએ તો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જે શાળા છોડ્યા અંગેનું પ્રમાણપત્ર છે તે, જન્મ અને મરણ નોંધણી અધિનિયમ હેઠળનું ઇસ્યુ કરવામાં આવેલું જે છે જન્મ અંગેનું પ્રમાણપત્ર, જરૂરી ઓછામાં ઓછી શૈક્ષણિક લાયકાત અંગેનું માન્ય બોર્ડ તરફથી આપવામાં આવેલ ગુણકપત્રક એટલે કે પ્રમાણપત્ર, એટલે જે માર્કશીટ હોય, ઠીક છે. અને આ ઉપરાંત વધારાની લાયકાત ધરાવતા હોય તો તે અંગેની નિર્ણાયક વર્ષ, છેલ્લા વર્ષના ગુણકપત્ર એટલે કે પ્રમાણપત્રો, ઠીક છે. આગળ વાત કરીએ, અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિનું જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો હોય તેમના કિસ્સામાં જે જાતિ અંગેનું પ્રમાણપત્ર હોય છે, એટલે કે જે કાસ્ટ સર્ટિફિકેટ હોય છે તે, અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ હોય, ધારો કે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારોના કિસ્સામાં જે ગુજરાત રાજ્યના સત્તામંડળ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલું, જે સક્ષમ સત્તામંડળ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ જે ચાલુ નાણાકીય વર્ષ માટેનું જે નોન ક્રિમિનલ સર્ટી હોય છે તો તે, ઠીક છે. આગળ વાત કરીએ તો શારીરિક અશક્ત વ્યક્તિના કિસ્સામાં લોકોમોટર ડિસેબિલિટી જે 40%થી ઓછી નહીં હોવા અંગેનું સક્ષમ સત્તામંડળ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ પ્રમાણપત્ર, ઠીક છે. તમે સમજી શકો એ પ્રમાણે 40%થી ઓછી નહીં, ઠીક છે, એ પ્રમાણે ફરજ બજાવવા માટે સક્ષમ હોવા માટેનો અભિપ્રાય આપતું સ્ટેટિક મેડિકલ બોર્ડ અમદાવાદ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલું પ્રમાણપત્ર હોવું જોઈએ. આગળ વાત કરીએ તો જો ઉમેદવાર સામે કોઈ ફોજદારી કે અન્ય કોઈ કેસ દાખલ કરવામાં આવેલ હોય તો તે અંગેના જરૂરી તમામ અધિકૃત દસ્તાવેજો એટલે કે FRI, ચાર્જશીટ, જજમેન્ટ વગેરેની જે પ્રમાણિત નકલો હોય તે રજૂ કરવી. ઉમેદવારોએ સામે કેસ થયેલ હોય તો તેના ઉમેદવાર જાહેર નહીં કરે. તો
તો ત્યાં જ્યારે પણ ધ્યાનમાં આવશે ત્યારે ઉમેદવારની જે નિમણૂક છે એ રદ કરવાની કાયદેસરની સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. ઠીક છે. આ પ્રમાણે મિત્રો યાદ રાખવા જેવી બાબતો છે. માજી સૈનિક ઉમેદવારે ઓળખ કાર્ડ તેમજ સંબંધિત તમામ જે પ્રમાણપત્રો છે દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. રાજ્ય કેન્દ્ર સરકારના ખાતામાં કામ કરતા કર્મચારીના કિસ્સામાં ના વાંધા એટલે કે NOCના પ્રમાણપત્ર જે છે રજૂ કરવાના રહેશે. જે ખાનગી પ્રાઇવેટ જોબ કરતા હોય મિત્રો, ઠીક છે, એમના માટે જો નામ કે અટકમાં ફેરફાર કરાવેલ હોય તો તે અંગેના જે સરકારી ગેઝેટ છે એની નકલ. ઠીક છે. આગળ વાત કરીએ ડૉક્ટર, એન્જિનિયર, MLA, ઠીક છે, MP, જે રાજપત્રિત અધિકારીઓ છે, ઠીક છે, એમના વગેરે જેવા પ્રતિષ્ઠિત વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ જે ચારિત્ર અંગેના 2 ઓરિજિનલ પ્રમાણપત્રો છેલ્લા 6 મહિનામાં આપવામાં આવેલ હોવા જોઈએ. ઠીક છે. આ પ્રમાણે જે ચારિત્ર પ્રમાણપત્રો છે તે પણ મિત્રો જોયું છે. ઠીક છે. જો નીચેના પૈકી કોઈ પણ એક ઓરિજિનલ ઓળખપત્ર હોય તો તેની નકલ જો તમે જોઈ શકો છો. પ્રમાણે ઓળખપત્રમાં મિત્રો સામાન્ય ચૂંટણી કમિશન દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર કાર્ડ, પાસપોર્ટ અને સરકારી કર્મચારીના કિસ્સામાં વડા તરફથી ઇસ્યુ કરવામાં આવેલ ઓળખ કાર્ડ. ઠીક છે. આ પ્રમાણેમાંથી એક પણ કોઈ ચાલશે તેની નકલ. ઠીક છે. કોઈના નામનો ઉલ્લેખ કરીને અન્ય કોઈ રીતે નિમણૂક કે પરિણામ સંબંધિત કરવામાં આવતી કોઈ પણ ભલામણ કે લોભામણી જાહેરાતો પ્રલોભનો રજૂ કરવાનું ધ્યાને લેવામાં આવશે નહીં. મિત્રો આ પણ ખાસ આપણે યાદ રાખી લેવું જોઈએ. ઉમેદવારો કોઈ પણ રીતે ભલામણ લાગુ કરવાનો પ્રયાસ કરશે તો તેની ઉપર રદ કરવામાં આવશે. મિત્રો આ વસ્તુઓ જે છે આપણે ખાસ યાદ રાખી લઈશું અને સાથે સાથે જે જરૂરી ડોક્યુમેન્ટ છે તેના ઉપર આપણે ખાસ ધ્યાન રાખ્યું. આગળ મિત્રો આપણે જરા જોઈ લઈએ કે જે છે લિસ્ટ આઉટ કરેલા પ્રમાણપત્રો કયા કયા રહેવા જોઈએ. તો મિત્રો આનો તમે વિડીયો પોઝ કરીને તમે જોઈ શકો. આ સિવાય મિત્રો આ જે લિસ્ટ છે એ હું તમને દેખાડી રહ્યો છું તે પ્રમાણે આપણે એકવાર આ લિસ્ટ પર નજર મારી લઈએ. ઠીક છે. તો તે પ્રમાણે હમાલ ચોકીદાર, લિફ્ટમેન અને પટાવાળાની જગ્યાઓ માટે જે 16/12/2018 રોજ હેતુલક્ષી જે લેખિત છે પરીક્ષા જે લેવામાં આવેલી જેમાં ઉત્તીર્ણ અને સિલેક્ટેડ કેન્ડિડેટ છે તેમની જે દસ્તાવેજ ચકાસણી માટેની ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની જે બોલાવવામાં આવેલી ઉમેદવારોની યાદીમાં સમાવેશ થયેલો તેમના માટે આ લિસ્ટ જે છે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો જો પહેલાં તો કોલ લેટર હોય તે એ અધિકારીને સુપ્રત કરવાનું રહેશે. તેથી એક નકલ તમારી પાસે રાખવાની રહેશે. સાથે સાથે એ ઓનલાઈન અરજીની જે પ્રિન્ટઆઉટ છે એ પણ રાખવાની રહેશે, ઉમેદવારીની સહી દર્શાવતી હોય તેવી. ઠીક છે. શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા જન્મ મરણ નોંધણીનો અધિનિયમ ઇસ્યુ કરાવેલો જે જન્મનો દાખલો હોય તે. સાથે સાથે ધોરણ 8 કે ના પછીની જે પરીક્ષા પાસ કર્યાની માર્કશીટ. આ ઉપરાંત વધારાની લાયકાત ધરાવતા હોય તો માર્કશીટ અને તેના પ્રમાણપત્રો ક્રમમાં ગોઠવવાના રહેશે. અનુસૂચિત જનજાતિ, જાતિ અને સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો હોય તો તેમની જાતિનું જે પ્રમાણપત્ર હોય જેને કહેવાય કાસ્ટ સર્ટિફિકેટ તે રાખવાનું રહેશે. સાથે સાથે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોના કિસ્સામાં સત્તામંડળ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલું જે નાણાકીય ચાલુ વર્ષનું નોન ક્રિમિનલ એટલે કે 6 મહિનાનું જૂનું હોવું જોઈએ નહીં. ઠીક છે. એ પ્રમાણેનું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ. શારીરિક અશક્ત વ્યક્તિના કિસ્સામાં જે આપણે આગળ વાત કરી તે પ્રમાણેનું જે છે ફિઝિકલ હેન્ડીકેપ્ડ 40% ધરાવતા હોય તેવા વ્યક્તિનું જે છે પ્રમાણપત્ર. આગળ વાત કરીએ માજી સૈનિકના ઉમેદવારના કિસ્સામાં ડિસ્ચાર્જ હોય તેનું સર્ટિફિકેટ. પછી જો તમે કોઈ પ્રાઇવેટ જોબ કે એવું કંઈ કરતા હોય તો તેના માટે NOC ના વાંધા પ્રમાણપત્ર કહેવાય, એ ઓરિજિનલ હોય એ. ઠીક છે. પછી જો તમે કોઈ ગુનામાં સંડોવાયેલા હોય, ધારો કે એ પ્રમાણેની તમારું કોઈ કેસ ચાલતો હોય, ફોજદારી કેસ ચાલતો હોય અથવા તો એવું કંઈ હોય તો FRI ચાર્જશીટ અને જજમેન્ટની પ્રમાણિત નકલ. ડૉક્ટર, એન્જિનિયર અને એ પ્રમાણેની આપણે આગળ વાત કરી છેલ્લા 6 મહિનાનું રજિસ્ટર કરવાનું આપવામાં આવેલું હોય તેવું પ્રમાણપત્ર. ઠીક છે. અને કોઈ નીચેના પૈકી જે આ 6 કોઈ ઓરિજિનલ મતલબ જે ઓળખ કાર્ડ હોય છે ID તેમાંથી કોઈ પણ એક ચાલશે. ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર કાર્ડ એ તમને મિત્રો ખબર હશે બેઝિક, કે પાસપોર્ટ, સરકારી કર્મચારીના કિસ્સામાં જે ઇસ્યુ કરવાનું ઓળખ કાર્ડ એ. ઠીક છે. જો નામ કે અટકમાં ફેરફાર કરાવેલો તેનું અલગથી જે રાજપત્ર હોય સરકારી તેની નકલ અથવા તો તે ઓરિજિનલ. ઠીક છે. અને ઉમેદવારે દસ્તાવેજ ડોક્યુમેન્ટ ચકાસણી માટે ઉપસ્થિત રહેવા સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે. આ માટે કોઈ પણ જે છે આનુકાલિક ખર્ચ મેળવવા અંગેનો દાવો કરી શકાશે નહીં. મિત્રો આ એક
નોંધવા જેવી બાબત છે. તો મિત્રો આ હતું આપણે લિસ્ટ આઉટ કરેલું કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં શું ડોક્યુમેન્ટ જોશે અને શું બાબતો આપણે ધ્યાન રાખવી પડશે. તો મિત્રો આપણને વિડીયો ગમે હોય તો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારી ટેલિગ્રામ ચેનલ સાથે જોડાઈ જજો. તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ઠીક છે. બીજો કોઈ પ્રશ્ન અથવા વાંધો હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. ઠીક છે. થેન્ક યુ ફોર વોચિંગ.